નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, આજે આપણે એસએસ વિષયની અંદર પાઠ 11 અને જેનું નામ છે ભૂમિ સ્વરૂપો એ અંગે ચર્ચા કરીશું. ભૂમિ સ્વરૂપો એટલે શું? ભૂમિ એટલે કે જમીન, જમીનના વિવિધ રૂપો એના વિશે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે અભ્યાસ કરેલો છે કે આપણી પૃથ્વી જે છે એ સ્વયં એક અગનગોળો હતી. સમયાંતરે આપણી પૃથ્વીની જે આજે સપાટી છે એ સપાટી ઠંડી પડી, પરંતુ આજે પણ આપણી પૃથ્વીના આ જે કેન્દ્ર બિંદુ છે, કેન્દ્ર ભાગ છે, એ આજે પણ ગરમ જ છે. શા માટે ગરમ છે? કારણ કે આપણી પૃથ્વીના મધ્ય ભાગની અંદર લાવા રસ રહેલો છે, જેને આપણે મેઘમાં પણ કહીએ છીએ. એ લાવા રસના કારણે પૃથ્વી આજે પણ આંતરિક રીતે ઠંડી છે. હવે આ જે લાવા રસ છે એ પૃથ્વીના આંતરિક ભાગમાં છે અને ઉપરના ભાગમાં જમીનની રચના થયેલી છે, જેના પર આપણે વસેલા છે, જીવસૃષ્ટિ વસેલી છે. કેટલીક વાર આ જે લાવા રસ છે એના અંદર સતત હલનચલન થતું રહે છે. લાવા રસ એક ગરમ સ્વરૂપમાં છે, માટે એ વાયુ ઉત્પન્ન કરે, વાયુ જગ્યા રોકે અને જેને કારણે પૃથ્વીનો જે આ આંતરિક ભાગની અંદર જે હલનચલન થાય છે, જેને કારણે પૃથ્વીના પોપડા પર જે તળ પડે છે, એ તળના કારણે આપણે ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ કે સુનામી આપણને જોવા મળે છે. ભૂકંપ એટલે શું? તો કે જમીનની અંદર જે ધુજારી આવવી એને ભૂકંપ કહેવાય. જ્વાળામુખી વિસ્ફોટન અંગે પણ આપણે અભ્યાસ કર્યો કે જમીનની અંદરથી આ જે લાવા રસ છે એ અતિ દબાણના કારણે પૃથ્વી પર જે બહાર આવે છે એને જ્વાળામુખી વિસ્ફોટન કહેવામાં આવે છે. અને સુનામી એટલે કે સમુદ્રની અંદર જે પ્રચંડ મોજાઓ ઉછળે છે, એ પણ એક પ્રકારના સમુદ્રની અંદર ભૂકંપને કારણે જ થતા હોય છે, જેને કારણે વિવિધ ભૂમિ સ્વરૂપોની રચના થાય છે, જેને કારણે પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને વાટખીણોની રચના થાય છે. કે જ્વાળામુખી, સુનામી, ભૂકંપના કારણે પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને ફાટખીણોની રચના થાય છે. તે ઉપરાંત જે નદીઓ છે, હિમ નદીઓ છે, સમુદ્રો છે, વેગીલા જે પવનો છે, જેને કારણે નિક્ષેપણની ક્રિયાઓ થાય છે. નિક્ષેપણ કરવું એટલે કે ખવાણ થવું. નિક્ષેપણનો અર્થ થાય છે ખવાણ થવું, કે અતિશય વેગથી જ્યારે પવન ફૂંકાતો હોય, નદી જ્યારે વહેતી હોય, હિમ નદી જ્યારે વહેતી હોય, સમુદ્રના પ્રચંડ મોજાઓ ઉછળતા હોય, તો એ આસપાસના જે પ્રદેશો છે, જમીની પ્રદેશો છે, એનું નિક્ષેપણ કરતા હોય છે, એનું ખવાણ કરતા હોય છે. ને એને જ કારણે કાંપના મેદાનો, ખીણો અને કોતરો, આવા કોતરોની રચના થાય છે. એટલે કે વિવિધ પ્રકારના ભૂમિ સ્વરૂપોની રચના થાય છે. તો ભૂમિ સ્વરૂપની વ્યાખ્યા શું? તો પૃથ્વીની સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. કે પૃથ્વીની સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. આ જે ભૂમિ સ્વરૂપો છે એ કયા કયા પ્રકારના છે? તો ભૂમિ સ્વરૂપના પ્રકાર નીચે મુજબ છે. એક છે પર્વત, ઉચ્ચ પ્રદેશ, ખીણ,
મેદાન, ત્યારબાદ ટાપુઓ અને સમુદ્ર સપાટી. વિદ્યાર્થી મિત્રો, ભૂમિ સ્વરૂપના જે પ્રકારો છે એ કયા કયા પ્રકારો છે એ દરેકને આપણે સમજવાનો પ્રયાસ કરીશું. તો પર્વતો, ખીણ, ઉચ્ચ પ્રદેશ, મેદાનો, ટાપુઓ, સમુદ્ર સપાટી આ બધા ભૂમિ સ્વરૂપો છે. સર્વપ્રથમ આપણે પર્વતો વિશે અભ્યાસ કરીશું. પર્વતો જેને માઉન્ટેન કહેવામાં આવે છે. તો પર્વત કોને કહેવામાં આવે? પર્વતની ડેફિનેશન શું? ભૂમિના એવા કયો પ્રકાર છે? ભૂમિનું એવું કયું સ્વરૂપ છે કે જેને આપણે પર્વત તરીકે ઓળખીએ છીએ? તો પર્વત એટલે શું? તો કે સમુદ્રની સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. પર્વત કોને કહેવામાં આવે છે? તો કે સમુદ્રની સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહેવામાં આવે છે. તો સર્વપ્રથમ પૃથ્વીનો ઉપર પર્વતોનું જે નિર્માણ થાય છે, જ્વાળામુખી વિસ્ફોટનના કારણે અથવા ભૂકંપ થવાના કારણે જે પર્વતોના જે નિર્માણ થાય છે, તો પર્વત કોને કહેવામાં? તો પર્વતની ઊંચાઈ સમુદ્રની જે સપાટી છે, પર્વતોની જે આ જે ઊંચાઈ છે એ સમુદ્રની સપાટીથી 900 મીટર જેટલી ઊંચી હોવી જોઈએ. અને ઢોળાવો વાળા, આ જે ઢોળાવ છે, પર્વતો ઢોળાવો વાળા હોય છે અને એના જે શિખરો છે, એના ઉચ્ચ ભાગો છે એ સાંકડા અને તીક્ષ્ણ હોય છે, જેને આપણે પર્વત કહીએ છીએ. કે એનો જે ઉપરનો ભાગ છે જે ટોચ સ્વરૂપે હોય છે, સાંકડો હોય છે, જેને આપણે ટોચ કહીએ છીએ. પૃથ્વીની સપાટીના આશરે 26% વિસ્તારમાં પર્વતો આવેલા છે. કે આપણી જે પૃથ્વીની જે સપાટી છે એ સપાટીની અંદર 26% જેટલો વિસ્તાર પર્વતોએ રોકેલો છે. આપણી પૃથ્વી પર જે ભૂકંપ અને જ્વાળામુખીનું નિર્માણ થાય છે, કુદરતી ભૌતિક બળોની જે ક્રિયાઓ થાય છે, આંતરિક ક્રિયાઓ થાય છે અને જેને કારણે જે પર્વતોના નિર્માણ થાય છે, ને આ પર્વતો એ પૃથ્વીની સપાટીના આશરે 26% જેટલો ભાગ એ રોકે છે. પર્વતોનું વર્ગીકરણ, કે આપણે પર્વત કોને કહેવાય એ સમજી લીધું કે પૃથ્વીની સપાટીથી એટલે કે સમુદ્રની સપાટીથી 900 મીટર ઊંચા, ઓછા અને તીવ્ર ઢોળાવો વાળા ઉપરાંત સાંકડા શિખરો વાળા વિસ્તારને આપણે પર્વતો કહીએ છીએ. આ પર્વતોના પણ પ્રકાર છે. તો પર્વતોને કેટલા પ્રકારની અંદર વર્ગીકૃત કરવામાં આવ્યા છે? તો પર્વતોને 4 પ્રકારની અંદર વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તો એ 4 પ્રકાર કયા? ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. કે પર્વત કોને કહેવાય એ આપણે સમજી લીધું કે સમુદ્રની સપાટીથી 900 મીટર જેટલી ઊંચાઈ ધરાવતા ઓછા કે તીવ્ર ઢોળાવવાળા અને શિખરો ધરાવતા ભાગને, ભૂમિ ભાગને આપણે પર્વતો કહીએ છીએ. પર્વતોના 4 પ્રકારમાં એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો એ 4 પ્રકાર કયા છે? ગ્રેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. વિદ્યાર્થી મિત્રો, આપણી જે પૃથ્વી છે તે એના કેન્દ્ર આગળથી ખૂબ જ ગરમ છે. શા માટે? કારણ
કે પૃથ્વી શરૂઆતમાં એક અગનગોળો જ હતી. સમય જતા એના ઉપરનો આ પોપડો ઠંડો પડ્યો ને એના પર જીવસૃષ્ટિનું નિર્માણ થયું. પરંતુ પૃથ્વી આજે પણ એના કેન્દ્ર ભાગમાંથી, મધ્ય ભાગમાંથી ગરમ અવસ્થામાં છે. આપણે પૃથ્વીની જેમ જેમ 1 કિમીની ઊંડાઈએ જતા જઈએ તેમ તેમ 30 અંશ જેટલો તાપમાનમાં લગભગ વધારો થતો જાય છે. શા માટે? કારણ કે પૃથ્વીના આ જે મધ્ય ભાગ છે એમાં જે ખડકો છે એ ખડકો એ પીગળેલી અવસ્થાની અંદર છે, જેને આપણે મેગ્મા કહીએ છીએ. મેગ્મા એટલે કે એક પ્રકારનો લાવા રસ. જે ખડકો પીગળેલી અવસ્થામાં છે એને આપણે લાવા રસ કહીએ છીએ. એ હલનચલન કરતું હોય છે. પૃથ્વીના પોપડાની નીચેના ભાગમાં એ હલનચલન કરતું હોય છે. તો કેટલીક વાર એની કારણે આપણે ભૂકંપના આંચકાઓ સહવા પડતા હોય છે. ભૂકંપ આવે છે, ધરતીકંપ આવે છે, ત્યારબાદ સુનામી આવે છે અથવા તો જ્વાળામુખી વિસ્ફોટ થાય છે. ઘણીવાર વિવિધ પ્રકારના ભૂમિ સ્વરૂપોની રચના પણ થાય છે સાથે સાથે. તો કયા પ્રકારના ભૂમિ સ્વરૂપોની રચના થાય છે? તો કે પર્વત, ખીણ, ઉચ્ચ પ્રદેશ, મેદાન, ટાપુઓ. તો અલગ અલગ પ્રકારના ભૂમિ સ્વરૂપોની રચના થાય છે. આપણે પર્વતો વિશે જાણકારી પ્રાપ્ત કરી કે પર્વતો કેટલા પ્રકારના છે અને કયા કયા. હવે આપણે આગળ પર્વતોના પ્રકાર વિશે જાણકારી પ્રાપ્ત કરીશું. તો સર્વપ્રથમ છે ગેડ પર્વત. તો ગેડ પર્વત આપણે કોને કહીશું? સર્વપ્રથમ પાઠનું વાંચન અને પછી એને સમજવાનો પ્રયાસ કરીશું. મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્રિત થયેલ નિક્ષેપના બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે. તેના ઉધ્વ વળાંક આપણે શિખર તરીકે અને તેનો અધો વળાંક આપણે ખીણ કે તળેટી તરીકે ઓળખીએ છીએ. એશિયામાં હિમાલય, યુરોપ, આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકાની અંદર એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે. કે ગેડ પર્વત કોને કહેવામાં આવે છે? ગેડ પર્વતોનું નિર્માણ કેવી રીતે થાય છે? તો કે સમુદ્રના તળિયાના ભાગો અથવા તો કોઈ દ્વીપ સમૂહ હોય તો દ્વીપોની અંદર જ્યારે સમુદ્રના પાણીના જે નિક્ષેપ એટલે શું? તો કે પાણી જ્યારે વહેતું હોય તો એની સાથે સાથે એ પોતાની સાથે જે કાપ ઘસડી લાવે છે એને એના નિક્ષેપણ કહેવાય. તો એ નિક્ષેપણો ભૂમિભાગને બંને તરફથી એ દબાણ કરે છે. આ બંને તરફથી એ નિક્ષેપણો દબાણ કરે જેની કારણે આ ભૂભાગ છે એના અંદર ધીમે 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 કરચલીઓ પડતી જાય અને પર્વતનું જે નિર્માણ થાય છે એવા પ્રકારના પર્વતને ગેડ પર્વત કહેવામાં આવે છે. તો આ ગેડ પર્વત જે તૈયાર થાય છે તેના જે ઉપરનો ભાગ છે એને આપણે શિખર કહીએ છીએ અને એનો નીચેનો ભાગ જે છે એને ખીણ કે તળેટી તરીકે આપણે ઓળખીએ છીએ. તો વિશ્વની અંદર એવા કયા કયા છે? તો પ્રથમ તો આપણા ભારતની અંદર જ હિમાલય, ત્યારબાદ આલ્પ્સ, રોકીઝ અને એન્ડીઝની આ જે પર્વતમાળાઓ છે એ ગ્રેડ પ્રકારના જ પર્વતના જ સ્વરૂપો છે. હવે આપણે અભ્યાસ કરીશું ખંડ પર્વત. કે ખંડ પર્વત કોને કહેવામાં આવે છે? તો ભૂગર્ભીય બળોને લીધે બે ભૂમિ સ્તરો ઉપર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તરાડ કે ફાટ પડે છે. આથી આજુબાજુના ભાગ બેસી જાય, વચ્ચેનો ભાગ સ્થિર રહે તો ખંડ પર્વત અને નીચે બેસી જાય તો ફાટ ખીણ રચાય છે. જર્મનીનો હોસ્ટ પર્વતનું તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. ભારતમાં આવેલ નીલગિરી, સાતપુડા કે વિંધ્યાચલ પર્વત
એ ખંડ પર્વતના જ ઉદાહરણો છે. કે પરિસ્થિતિનું કેવું નિર્માણ થાય તો કે જ્યારે જે ભૂગર્ભના જે બળ લાગે છે એ બળના કારણે ભૂગર્ભમાંથી જે જમીનના નીચેથી જે બળ લાગે છે આપણી મેઘમાનો કે આપણા લાવારસનો, તો એ બળના કારણે જે આપણો ભૂભાગ છે, આ જે જમીન ભાગ છે, એ જમીન ભાગની અંદર ધીમે ધીમે તળ પડે છે. હવે આ જે તળ પડે છે એ તળનો જે ભાગ છે એ કેટલીક વાર ક્યાં તો ઉપર ઉપસી આવે, ક્યાં નીચેની તરફ એ ઢળી જાય છે અથવા તો બેસી જાય છે. તો આવા પ્રકારના જે પર્વતો છે એને ખંડ પર્વત કહેવામાં આવે છે. તો જર્મનીની અંદર આવેલો હોસ્ટ પર્વત એ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એટલે આવા પર્વતોને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. ભારતની અંદર કયા કયા છે તો ભારતની અંદર નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત એ ખંડ પર્વતોના જ ઉદાહરણો છે. હવે આપણે અભ્યાસ કરીશું જ્વાળામુખી પર્વત કે જ્વાળામુખી પર્વત કોને કહેવામાં આવે છે. જ્વાળામુખી પર્વત કે જ્વાળામુખી ફાટતા બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા તે જ્વાળામુખી પર્વત બને છે. ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપક્સી, જાપાનનો ફ્યુઝિયામા અને ભારતનો બેરન એટલે કે અંદમાન, પાવાગઢ અને ગિરનાર એ જ્વાળામુખી પર્વતના જ ઉદાહરણો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એને આકૃતિ દ્વારા સમજીએ કે જ્વાળામુખી જ્યારે જમીનની અંદરથી વિસ્ફોટ થાય છે તો તે દરમિયાન જ્વાળામુખીની અંદરનો આ જે લાવા રસ છે એ લાવા રસ જમીનની બહાર નીકળે છે અને એ પર્વત જેવો આકાર ધારણ કરે છે. સમય જતા એ ઠંડો પડે છે અને જ્વાળામુખી પર્વતનું નિર્માણ થાય છે. તો આપણા ત્યાં વિસુવિયસ, કોટોપક્સી, ત્યારબાદ ફ્યુઝિયામા અને ભારતની અંદર અંદામાનનો જે પહાડ છે એ જ્વાળામુખી પર્વતના જ ઉદાહરણો છે. ત્યારબાદ અવશિષ્ટ પર્વત. તો અવશિષ્ટ પર્વત કોને કહેવામાં આવે છે. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસડાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલા ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે, જેને અવશિષ્ટ પર્વત કહેવામાં આવે છે. ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વ ઘાટ એ અવશિષ્ટ પર્વતનું જ શ્રેષ્ઠ ઉદાહરણ છે. કે કેટલીક વાર પહાડી જે પ્રદેશો આવે છે આ પહાડી પ્રદેશોની અંદર કેટલાક સખત ખડકો હોય છે તો કેટલાક ખડકો હોય છે જે પોચા હોય છે. તો જે બાહ્ય જે કુદરતી પરિબળો છે કે પવન ફૂંકાવો કે વરસાદ આવવો, તો આવા બાહ્ય પરિબળો આ પહાડો પર કેટલીક વાર ઘર્ષણ પેદા કરે અને ઘર્ષણના કારણે શું થાય તો કે પહાડની અંદરથી જે પોચા ખડકો છે એ પોચા ખડકો ઘસડાઈને વહી જાય છે, છૂટા પડી જાય છે. પરંતુ પહાડની અંદર જે નક્કર ખડકો રહેલા છે એ જે ભૂમિ ભાગ છે એ ઊંચા શિખરોની જેમ પર્વતીય આકાર સ્વરૂપે એ ટકી રહે છે, જેને આપણે અવશિષ્ટ પર્વત કહીએ છીએ. તો અવશિષ્ટ પર્વતના ઉદાહરણો કયા કયા છે. અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ અને પૂર્વ ઘાટ આ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. પર્વતોનું મહત્વ શું? આપણે પર્વતોનું નિર્માણ કેવી રીતે થયું અને કયા કયા પ્રકારના પર્વતોના નિર્માણ થયા તો ગેટ પ્રકારના, અવશિષ્ટ પર્વત, ખંડ પર્વત અને
જ્વાળામુખી પર્વતની આપણે ચર્ચા કરી. હવે પર્વતોનું મહત્વ શું છે? તો કે પર્વતોનું મહત્વ એ છે કે પર્વતો એ દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે. કે જે પહાડી પ્રદેશો છે, જે પહાડ છે, એ નજીકના જે પ્રદેશો છે એ પ્રદેશોની અંદર એ દેશનું કે પ્રદેશનું સીમા સ્વરૂપ એક સીમા રેખા બની જાય છે, એક દિવાલ બની જાય છે, જેને કારણે અન્ય કોઈ દેશ કે પ્રદેશમાંથી આવતા એ ઠંડા પવનો, જે અતિશય ઠંડા પવનો છે, એ ઠંડા પવનોને એ માર્ગમાં રોકી દે છે, જેને કારણે અતિશય ઠંડીથી એ આપણું રક્ષણ કરતું હોય છે. ભેજવાળા પવનો રોકી વધારે વરસાદ આપે છે, અથવા તો આપણા દેશ કે પ્રદેશની અંદર જે ભેજવાળા પવનો જે છે એ વહીને જો બીજા દેશ કે પ્રદેશની અંદર જતા હોય તો એને એ માર્ગમાં રોકે તો વરસાદ આપણા દેશ કે પ્રદેશને પ્રાપ્ત થાય છે. પર્વતો નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. કે આપણી જે નદીઓ છે એ નદીઓ પર્વતો એટલે કે પહાડોમાંથી જ નીકળે છે. પહાડોની અંદરથી શા માટે, કેવી રીતે? તો કે હજારો વર્ષોથી જે વરસાદ પડેલો છે એનું પાણી જે છે એ પર્વતોની અંદર સંગ્રહાયેલું રહે છે. એ પાણીની અંદર દબાણ વધતા સમય જતા એ પાણી પહાડોને ફાડી અને ઝરણા સ્વરૂપે ધરતી પર આવે છે. એટલે કે પહાડો એ નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. હવે પહાડોમાંથી જ્યારે નદી નીકળે છે ત્યારે એ પહાડો પર ઘર્ષણ કરતી નીકળે છે, જેને કારણે એ પોતાની સાથે અઢળક કાંપ ખેંચી લાવે છે. કાંપ એટલે શું? કે નદી જ્યારે વહેતી જાય છે ત્યારે એ પોતાની સાથે માટી, રેતી, વનસ્પતિઓ, વેલાઓ, ઝાડ, પાન, પ્રાણીઓના હાડકાઓ એ બધું પોતાની સાથે ઘસડી લાવે છે અને ઘસડીને એ મેદાનોની અંદર પહાડ પરથી ઉતરી જમીની સપાટ મેદાનોની ઉપર એ પાથરતી જાય છે, જેને કારણે એ ફળદ્રુપ મેદાનોનું નિર્માણ કરે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિનો ભંડાર છે. કે જ્યારે ઝરણા સ્વરૂપે પાણી પડે છે અથવા તો આપણે કોઈ ડેમ બાંધીને કે પાણીને રોકીને એને ઝરણા સ્વરૂપે પાડીને એમાંથી આપણે જળ વિદ્યુત પ્રાપ્ત કરીએ છીએ. એ ઉપરાંત પહાડો પર જંગલો પણ આવેલા છે. તો જંગલોની અંદરથી જે વૃક્ષોની અંદરથી જે આપણને ઔષધિઓ મળે છે એ પણ આપણા માટે ઉપયોગી નીવડે છે. એ ઉપરાંત પહાડોની અંદરથી ખનિજ સંપત્તિ પણ આપણને મળે છે. શા માટે? તો કે જ્વાળામુખી પર્વતનું આપણે ઉદાહરણ લઈએ તો જે ખડકો પીગળેલી અવસ્થામાં છે એ ધીમે ધીમે બહાર આવે છે, પહાડનું સ્વરૂપ ધારણ કરે છે, તો એમાંથી અઢળક ખનિજ સંપત્તિ આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ પ્રાણી સંપત્તિ, તો કે જંગલો, જે પહાડોની અંદર જે જંગલોના વિકાસ થાય છે એ જંગલોની અંદર પ્રાણીઓ રહેતા હોય છે, એટલે કે પ્રાણી સંપત્તિ પણ આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ પહાડોની ઉપર આપણે સહેલાણીઓ હરવા ફરવા માટે પણ તેનો ઉપયોગ કરે છે, એટલે કે પ્રવાસ અને પર્યટન માટે પણ એ આપણને ઉપયોગી છે, અથવા તો પર્વતારોહકો માટે પણ એ આપણને ઉપયોગી છે. એ ઉપરાંત આપણી કુદરતી સૌંદર્ય માટે, ફોટોગ્રાફી કરવા માટે પણ પહાડી પ્રદેશો આપણને ઉપયોગી નીવડે છે. તો હરવા ફરવાના જે સ્થળોની વાત કરીએ તો પહાડી પ્રદેશો પર રહેલા મોટા શહેરો જે હરવા ફરવાના આકર્ષિત સ્થળો છે એમાં છે મેક્સિકો અને બગોટા, એ હરવા ફરવા માટેના સ્થળો છે જે એનું ઉદાહરણ પૂરું પાડે છે.